નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે આપણો સ્વતંત્રતા પર્વ, તો બધાને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન્ડિયન એક્સપ્રેસ એડિટોરિયલ પેજ અને તારીખ આજે 15 ઓગસ્ટ 2026. આજના વડલી વાઇઝમાં વાત થાય છે કે કાયદો છે એ એવો હોવો જોઈએ જે આપણી બુદ્ધિ, આપણું ડહાપણ છે, આપણો વિવેક છે એના પર આધારિત હોય, નહીં કે ક્રોધ, આવેગ, લાગણીઓ, ભાવનાઓમાં વહી જઈને તમે કોઈ કાયદો છે એને ઘડો અને કાયદાને ઇમ્પ્લિમેન્ટ કરો. તો કાયદો છે એ આવેગોથી મુક્ત છે અને કાયદો એ આવેગોથી મુક્ત એવું એક બુદ્ધિ અને એક તર્ક પ્રણાલીનું સાધન છે. તો આ કાયદો, આ વસ્તુ છે એ તમે આ કોટેશન એરિસ્ટોટલનું છે અને જ્યારે વાત આવે વિઝડમની, કાયદાને બુદ્ધિથી લાગુ કરવાની, ત્યાં તમે ઉપયોગમાં લઈ શકો. હવે આપણે આજના જે આર્ટિકલ છે એ મોટા ભાગના અગેઇન આઝાદી આપણી માટે શું છે, ભારતે શું કર્યું, આ પ્રકારના છે. આમાંથી આપણે બે મહત્ત્વના આર્ટિકલ છે એ આપણે આજે ડિસ્કસ કરી લઈએ. આર્ટિકલની શરૂઆત લખ્યો છે CP રાધાકૃષ્ણને અને ટાઇટલ છે ફ્રોમ ધ ફ્રીડમ ધેટ વોઝ વોન ટુ ધ ભારત વી બિલ્ડ. એટલે સ્વતંત્રતા પછી આપણે એવું કેવું ભારત બનાવ્યું કે જે આપણે આજે ઉજવી રહ્યા છીએ. તો મળવેલી સ્વતંત્રતાથી લઈને આપણે જે ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ ત્યાં સુધીની આમાં વાત કરવામાં આવશે. તો ઓન ધીસ ગ્રેટ ઓકેઝન, ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના આ મહાન અવસર પર હું દરેક ભારતવાસીને હાર્દિક અભિનંદન પાઠવું છું. ભારત માટે સ્વતંત્રતા મેળવવા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને હું નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. બરાબર, આ પેરેગ્રાફ છે એની અંદર લેખક કહે છે. હવે આગળ કહે છે કે લાસ્ટ વીક, છેલ્લા અઠવાડિયે, ડ્યુરિંગ માય વિઝિટ ટુ ધ અંદમાન નિકોબાર આઇલેન્ડ, હું ગયા અઠવાડિયે આંદામાન નિકોબાર ટાપુઓની મુલાકાતે ગયો અને હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે આપણા મહાન દેશભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તિરંગો જે પ્રથમ લહેરાવવામાં આવ્યો હતો એની સ્મૃતિમાં આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલે કે લેખકને સૌભાગ્ય પ્રાપ્ત થયું. 30 ડિસેમ્બર 1943ના રોજ નેતાજીએ આઝાદ હિન્દ ફૌજને ભારતીય ધરતી પર પહેલીવાર તિરંગો લહેરાવ્યા સાથે આ પવિત્ર ધરતી પર ઊભા રહેવાનું એમના માટે અત્યંત ભાવુક હતું. આ પ્રસંગે મને પશુમપોન મથુરાંગ લિંગ દેવરના આમંત્રણ પર 1939માં નેતાજીની મદુરાઈની મુલાકાત પણ યાદ અપાવવામાં આવી. આ ઐતિહાસિક ક્ષણે આ પ્રદેશ ના અસંખ્ય દેશભક્તોએ પણ મને પ્રેરણા આપી. બીજો એક અત્યંત પ્રેરણાદાયી, લેખક લખે છે બરાબર, બીજો એક અત્યંત પ્રેરણાદાયી ક્ષણ નેશનલ મેમોરિયમ સેલ્યુલર જેલની મુલાકાત હતી, જ્યાં ભારત માતાના મહાન સપૂત વીર સાવરકર, યોગેન્દ્ર શુક્લ, બટુકેશ્વર દત્ત, સચિન્દ્રનાથ સાન્યાલ અને અન્ય ઘણા લોકોને બ્રિટિશ શાસકો દ્વારા કેદ કરવામાં આવ્યા હતા અને આ એક પ્રકારના એકાંત કાળા કેદખાનામાં એમને રાખવામાં આવ્યા હતા. આજે પણ નેશનલ મેમોરિયલની દિવાલો હિંમત, પીડા અને સર્વોચ્ચ બલિદાનની કથાઓ છે એ ગુંજવે છે. જેણે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું જેથી ભારત સ્વતંત્રતા અને ગૌરવ સાથે જીવી શકે. આ મુલાકાતે મને લાખો લોકોના હૃદયમાં દેશભક્તિની આગ પ્રગટાવનાર, રાષ્ટ્રને સ્વતંત્રતા તરફ દોરી જનાર તમામ અગ્રેસરોને શ્રદ્ધાંજલિ રૂપે લેખ લખવાની મને પ્રેરણા આપી છે. તો હવે મૂળ લેખ છે એ શરૂ થાય છે. અત્યાર સુધી એમને એક પ્રસ્તાવના બાંધી. ભારત છોડો આંદોલનની યાદમાં 9 ઓગસ્ટના રોજ આંદામાન ટાપુઓમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરતા મને ખૂબ આનંદ થયો. 1942માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ભારત છોડોનું આંદોલન જે શરૂ કર્યું એમાં કહ્યું કે કરો અથવા મરો, ડુ ઓર ડાઈ, આ સૂત્ર આપ્યું, કરો યા મરો. આ આહવાનના પરિણામે દેશભરમાં સ્વતંત્રતા માટેની એક તીવ્ર ઈચ્છા ફેલાઈ ગઈ, એક તીવ્ર લાગણી જન્મી ગઈ. આજે બ્રિટિશ સત્તા સામે ઊભા રહેનાર તે પેઢીઓના આભારથી આપણે લોકશાહીની પ્રણાલી હેઠળ આપણે આજે સ્વતંત્રતાનો શ્વાસ લેવા, બંધારણીય અધિકારો સાથે જીવવા માટે નસીબદાર છીએ. આગળ કહે છે કે ફ્રીડમ ફાઇટર્સ બી ધ કાશ્મીર ઇન ધ નોર્થ ઓર તમિલનાડુ, એટલે સ્વતંત્રતા સેનાનીઓ જે ઉત્તરમાં કાશ્મીરના હોય કે પછી દક્ષિણમાં તમિલનાડુના હોય, પશ્ચિમમાં ગુજરાતના હોય કે પૂર્વના આસામના હોય, તમામ પ્રદેશો અને તમામ પૃષ્ઠભૂમિઓ, વય અને લિંગ, તમામ લોકો સામાન્ય ધ્યેય માટે એક થયા અને તે હતું ભારત માતાની સ્વતંત્રતા.
આગળ કહે છે કે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પ્રતિકારનું પ્રતીક બનેલી આપણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે વીરતા સાથે લડી મંગળ પાંડેનું સાહસ, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને આને લઈને જ હું જંપીશ એ ઘોષણા સાથે જાગૃત કરનાર બાળ ગંગાધર તિલકનું નિર્ભય આહવાન આજે આપણને સ્વતંત્રતા તરફની કૂચ માટે પ્રેરી રહ્યું છે. આગળ કહે છે કે જે વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઈ જે પ્રથમ સ્વદેશી શિપિંગ સાહસ શરૂ કરીને બ્રિટિશ આર્થિક આધિપત્યને એમને પડકાર્યું, સાબિત કર્યું કે સ્વતંત્રતાની લડાઈ એ માત્ર રણભૂમિ પર નહીં પરંતુ વાણિજ્યમાં પણ લડવાની હોય છે. તો જુઓ મિત્રો, આ વાક્ય છે ને એ તમારે ક્યાંક એક્ઝામમાં આવી શકે કે ચિદમ્બરમ પિલ્લઈએ આ રીતે તમારે કોન્ટેક્સ્ટ બધા યાદ રાખવાના છે. વન સેકન્ડ મને શું લેવા દો, highlight. Yes, V.O. Chidambaram Pillai challenged the colonial economic domination by launching India's first indigenous shipping enterprise, providing fight of independence was waged not only the battlefield but also on commerce. બરોબર, એટલે વાણિજ્યના તબક્કે પણ આપણે સ્વતંત્રતાની લડાઈ લડવાની હતી. તો આ વાક્ય તમને મૂકી દીધું ને પછી કહે કે આને તમે એલોબરેટ કરો વગેરે. બરોબર, એને સમજાવો સ્વતંત્રતાથી લઈને અત્યાર સુધી. તો આ ચિદમ્બરમ પિલ્લઈ તમને યાદ હોવા જોઈએ, એમનું આ શિપિંગનું સાહસ છે એ યાદ હોવું જોઈએ. બીજા અલગ અલગ ઇકોનોમિક ફ્રીડમ જેમ કે રચનાત્મક કાર્યક્રમો છે, આપણું ખાદી ચરખો છે, પછી સ્વદેશી મુવમેન્ટ છે આખી, આ બધું તમે આમાં લખી શકો. હવે આગળ જોઈએ, આપણો આર્ટિકલ શું કહે છે કે ધ રેવોલ્યુશનરી ઝીલ ઓફ ભગતસિંહ. બરોબર, તો ભગતસિંહ છે, રાજગુરુ છે, સુખદેવનો જે ક્રાંતિકારી ઉત્સાહ છે એ પેઢીઓને સ્વતંત્રતા માટે બલિદાન આપવા પ્રેરિત કરે છે. જ્યારે રાણી ગાઇડેનીડ્યુ છે એની અદમ્ય ભાવના છે એ બ્રિટિશ શાસન સામે ઉત્તર પૂર્વમાં પ્રતિકારની જ્યોતિ એક પ્રજ્વલિત રાખે છે. આસામમાં પણ યુવાન જે કનકલતા બરુઆ અડગ સાહસ સાથે રાષ્ટ્રધ્વજને સંભાળીને ભારત છોડો આંદોલનનું નેતૃત્વ કરતી વખતે પોતાનું જીવનનું બલિદાન આપ્યું, એ પણ કંઈ એળે જાય એમ નથી. જુઓ, બધા જ ફ્રીડમ ફાઇટર્સની અહીંયા વાત કરવામાં આવી છે. તો અલ્ટિમેટલી તમારું આ એક શું થઈ રહ્યું છે, એક આપણું GS1નું જે પેપર છે મોડર્ન હિસ્ટ્રીની અંદર ફ્રીડમ ફાઇટર્સ પર્સનાલિટી છે એ અહીંયા ડિસ્કસ થઈ રહી છે. આ આર્ટિકલ તમારે એ સંદર્ભથી ખૂબ કામે લાગશે. આગળ વાત છે કે ભગવાન બિરસા મુંડા છે. બરોબર, તો ભગવાન બિરસા મુંડા પણ અન્ય ઘણા આદિવાસી નેતાઓ પણ બ્રિટિશ શાસન સામે ઐતિહાસિક પ્રતિકારનું એમણે નેતૃત્વ કર્યું હતું. મેની મોર આર ધ સ્ટોરીઝ ઓફ રેઝિલિયન્સ. બરોબર, ઇતિહાસના પાનાઓમાંથી બહાર કાઢી શકાય તેવી અનેક મજબૂત વાર્તાઓ, સાહસની વાર્તાઓ, દ્રઢ નિશ્ચયની કહાનીઓ આપણા ઇતિહાસના પાનાઓમાં રહેલી છે. સાથે મળીને તેઓએ એક સાહસ, એક બલિદાનની એક સમૃદ્ધ આપણને શું આપી, લેગસી આપી, એક ટ્રસ્ટીશીપ આપણને આપી છે, જે આપણને યાદ અપાવે છે કે ભારતની સ્વતંત્રતા છે એ અસંખ્ય નાયકોના સામૂહિક સંકલ્પ દ્વારા જીતાઈ હતી અને જેનો વારસો આપણે આજે યુવા પેઢીઓને પ્રેરિત કરવાનું અદમ્ય સાહસ ધરાવે છે. આગળ લેખક લખે છે કે એઝ વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે, આજે જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ તેમ હું તિરુપુર કુંવરને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેને કોડીકાથા કુમાર એટલે ધ્વજના રક્ષક કુમરન તરીકે એ લોકપ્રિય થયા. જુઓ, આવું તમને ક્યાંય સ્પેક્ટ્રમમાં કે કોઈ તમારી બીજા કોઈ પણ બુક વાંચતા હશો ત્યાં નહીં મળે. એટલા માટે અમુક વિશેષતાઓ માટે આપણે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવું જોઈએ. એમાં આ નામ છે, આ નામ તમે યાદ રાખી લેજો. કોડીકથા કુમારન એટલે કે એવો વ્યક્તિ, એવો કુમારન કે જેણે આપણા રાષ્ટ્રધ્વજનું રક્ષણ કર્યું હોય અને એનું નામ છે તિરુપુર કુમરન. નામ યાદ ના રાખવાનું છે બિકોઝ તમારો આન્સર વધારે ઇન્ક્લુઝિવ લાગી શકે, આ નથી, તમારું નોલેજ પણ વધારે ઇન્ક્લુઝિવ થઈ શકે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તિરુપુરમાં મૃત્યુના મુખમાં પણ રાષ્ટ્રધ્વજને નીચે ન પડવા દઈને જીવનનું બલિદાન આપ્યા પછી તેઓ આ નામથી ઓળખાયા. નાની ઉંમરે પણ કુમરનના હૃદયમાં દેશભક્તિની જ્યોત તેજસ્વી રીતે પ્રજ્વલિત હતી. સ્વરાજ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, આ આહવાનથી લઈ અને એને લઈને જ હું જંપીશ, આ આહવાનથી એઓ પ્રેરિત થયા અને સ્વતંત્રતા ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીના આદર્શોથી ગહન રીતે ઊંડાણથી પ્રભાવિત થઈને કુમરને લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રવાદની ભાવના છે એ જન્માવેલી અને એના માટે અથાગ પ્રયત્નો કરેલા.
અને એના માટે દેશબંધુ યુથ એસોસિએશનની સ્થાપના પણ એમને કરેલી. તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે, દેશબંધુ યુથ એસોસિએશન. આગળ લેખક કહે છે કે કુમરન દ્રઢપણે માનતા હતા કે સાચી સ્વતંત્રતા ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે લોકો બ્રિટિશ શાસનના અન્યાયો પ્રત્યે સભાન બને અને પ્રતિકાર કરવાની હિંમત અને સ્પષ્ટતા સાથે આગળ વધે. આગળ કહે છે કે ગાંધીજીના સામાજિક સુધારણા જે સિદ્ધાંતો હતા એના પ્રત્યે એમને કટિબદ્ધ અને પ્રતિબદ્ધ રહીને દારૂબંધીના કાર્યને સક્રિયપણે સમર્થન આપ્યું અને સામાજિક અને રાષ્ટ્રીય પુનર્જીવન તરફનું એક આવશ્યક પગલું એને ગણાવ્યું હતું. હોલ્ડિંગ ધ નેશનલ ફ્લેગ 10 જાન્યુઆરી 1932ના રોજ જ્યારે સવિનય અસહકાર ચળવળ જે થઈ હતી એની અંદર એમને રાષ્ટ્રધ્વજને પોતાના હાથમાં એ રીતે પકડી રાખ્યો કે હાથ તૂટી જાય પણ ધ્વજ ન પડવો જોઈએ. તો બહાદુર સાથીઓ સાથે મળીને કુમારને એક કૂચનું નેતૃત્વ કર્યું હતું. પાવરફુલ ચેન્ટ વંદે માતરમનો જે શક્તિશાળી નારો છે એ સમય ગુંજી ઉઠ્યા હતા અને આખો દેશ એ સમયમાં રાષ્ટ્રભક્તિ પાછળ ન્યોછાવર હતો અને ત્યારે તેઓ માત્ર 27 વર્ષના હતા. એઝ આઈ રાઇટ ડાઉન, અત્યારે જ્યારે હું લખી રહ્યો છું ત્યારે હું તિરુપુર કુમરનની ઉંમરમાં લખું છું ત્યારે મને અન્ય યુવાનો યાદ અપાવે છે કે જેમણે ભારત માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. તેમાં ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજ્યગુરુ હોય કે ખુદરામ બોઝ હોય, કનકલતા બરુઆ હોય, અનંત લક્ષ્મણ કાન્હરે હોય કે પછી વંચિત થાન હોય. આ બધાની ઉંમર તમે જુઓ આર્ટિકલમાં લખેલી છે. ભગતસિંહ 22 વર્ષ, રાજગુરુ 22 વર્ષ, સુખદેવ 23 વર્ષ, ખુદીરામ બોઝ 18 વર્ષના, કનકલતા બરુઆ 18 વર્ષના, અનંત લક્ષ્મણે કાન્હરે 19 વર્ષના અને વંચીનાથ 25 વર્ષના. આ એકદમ યુવાનીની ઉંમરમાં આ લોકોએ પોતાના જીવ આપી દીધા આ રાષ્ટ્ર માટે. હું આપણા રાષ્ટ્રીય આંદોલનના અસંખ્ય આવા વણગાયેલા અને વણ નોંધાયેલા નાયકોને મંચ ઉપર લાવવા માટે આપણા જે વડાપ્રધાન મોદી છે એમના પહેલની પ્રશંસા કરું છું. હું જાણીતા અને અજાણ્યા જે સ્વતંત્ર સેનાનીઓને આજે મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારા મહત્વપૂર્ણ આજનો જે અવસર છે એ મહત્વપૂર્ણ છે. ચાલો આપણે આપણી જન્મભૂમિ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા પર ચિંતન કરીએ અને આપણા વિચારોમાં કંઈક નવીનતા લાવીએ. ચાલો આપણે આ અમૃતકાળના વિકસિત ભારત 2047માં આપણું વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરીએ. આપણા રાષ્ટ્રની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીએ. આ અડગ સાહસ સાથે લડનારા અને આપણી સ્વતંત્રતાને જીતવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા બહાદુરોને આપણે આ સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ આપી શકીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા અમર રહો. તો આ આર્ટિકલ હતો જે લખ્યો હતો, જે આપણને યાદ અપાવે છે શ્રદ્ધાંજલિના રૂપમાં કે કઈ રીતે આપણા માટે આ દેશના યુવાનોએ, આ ભારતના કેટલા બધા સ્વતંત્રતા સેનાનીઓએ પોતાનું જીવન છે એની આહુતિ અર્પણ કરી દીધી છે. હવે આગળનો જે આર્ટિકલ છે આપણે જોઈએ. પ્રતાપ ભાનુ મહેતાએ લખેલો છે. જેટલો પેલો આર્ટિકલ પોઝિટિવ હતો એટલો જ આ આર્ટિકલ છે એ આપણને એવું વિચારવા પ્રેરશે કે શું ખરેખર આપણે આઝાદ થઈ શક્યા છીએ ખરા. તો જોઈએ આર્ટિકલની શરૂઆત ક્યાંથી થાય છે. લેખક કહે છે, આ ટાઇટલ છે કે ધ નેશનલિઝમ ધેટ ઇવોક પ્રાઇડ, રાષ્ટ્રવાદ જે આપણામાં ગર્વ જગાવે છે અને આપણે જે વાસ્તવિક રાષ્ટ્ર છીએ. તો આ જુઓ એમનું આખું ટાઇટલ જ છે ને એ વિરોધાભાસવાળું છે કે નેશનલિઝમ છે એ આપણામાં પ્રાઇડ જગાવે છે, ધ નેશન વી આર, પરંતુ આપણે વાસ્તવિક કેવું રાષ્ટ્ર છીએ. લેખક આર્ટિકલની શરૂઆત કરે છે કે આજે સ્વતંત્રતા દિવસ છે. સ્વતંત્રતા દિવસે ઘણા બધા પ્રવચનો અપાશે, ઘણા બધા ભાષણો થશે, ઘણી બધી કવિતાઓ છે એ વાયરલ થશે. પરંતુ આ બધો આનંદનો પ્રિન્સિપલ છે, પરંતુ સામે એક વાસ્તવિકતાનો પ્રિન્સિપલ પણ છે. તો આ બંને પ્રિન્સિપલને અત્યારે લોકો સામે મૂકવા જરૂરી છે. આનંદનો સિદ્ધાંત છે એ હંમેશા ભારતના વૈભવ અને મહાનતાની પુષ્ટિ કરે છે. રાષ્ટ્રવાદની જેમ આપણને ગર્વ અને સિદ્ધિ અને આશાઓની આપણામાં એક પરોક્ષ ભાવના પેદા કરે છે. પરંતુ જો તમે એક ગરીબને, એક ભૂખમરામાંથી પીડિત વ્યક્તિને તમે પૂછો કે આ દેશે તમારા માટે શું કર્યું, તો ત્યાં તમને વાસ્તવિકતાનો સિદ્ધાંત છે, રાષ્ટ્રની વાસ્તવિક સ્થિતિ શું છે એ તમારી આંખ આગળ ખડી થાય છે. અહીં લેખક કહે છે, એક હિન્દી પોએટ રઘુવીર સહાયની વાત સાથે પોતાની વાત મૂકે છે કે રઘુવીર સહાય એમની એક કવિતા છે જેમાં જે કવિતાનું ટાઇટલ છે અધિનાયક. એ અધિનાયકમાં કવિ છે એ 3 પ્રકારના વાસ્તવિકતાઓને ઉપયોગમાં લઈને પોતાની કવિતાને ની 3 વાસ્તવિક વસ્તુઓ આ રાષ્ટ્રની એ કવિતામાં મૂકે છે. એક છે ઓથોરિટેરિયાનિઝમ, બરોબર, એટલે આફખુદશાહી, આપણી ઉપર જે પ્રકારની સત્તા
થી આપણા ઉપર દબાણ કરવામાં આવે છે એની વાત કરી છે. બીજું આની અંદર વાત કરવામાં આવી છે આ કવિતાની અંદર, મટીરિયલ ડેપ્રાઇવેશન. બધાની પાસે સુખ સુવિધાઓ કેમ સમાન નથી? કોઈ ગરીબ છે તો એની પાસે એ કેમ મટીરિયલથી વંચિત છે, એની પાસે કેમ મૂળભૂત સુવિધાઓ નથી? તો મટીરિયલ ડેપ્રાઇવેશનનો એક કટાક્ષ કર્યો છે. ત્રીજો કટાક્ષ કર્યો છે મેન્ટેનન્સ ઓફ ઇલ્યુઝન, એટલે આપણને બધું સારું સારું કહીને સારાના ભ્રમમાં રાખવાની વાત થઈ રહી છે, બરોબર? એટલે ભ્રમણાને જાળવણી કરવામાં આવે છે. તો હી પોઇગ્નન્ટલી આસ્ક્ડ, એમને એક મર્મસ્પર્શી અહીંયા સવાલ પૂછ્યો છે કે આ અધિનાયક કોણ? આવી રીતે આપણને આ ભ્રમમાં રાખવાવાળા કોણ? આપણે કેમ એની પ્રશંસા કરીએ છીએ? ગરીબ નાગરિક તરીકે એમને અહીંયા હરચરણ કરીને એક વ્યક્તિ છે એને કવિતાની અંદર મૂક્યો છે કે તમે આ હરચરણ છે, જે ગરીબ છે, જેની પાસે સ્વાસ્થ્ય શિક્ષણની સુવિધાઓ નથી, જે રોજ એક ટાઈમ ખાય છે, તોય એને તમે એવા કેવા ભ્રમમાં જીવતો રાખ્યો છે કે એ રાષ્ટ્રગીત ગાવા ઉપડી જાય છે. એને એની ચિંતા નથી કે એના બાળકોનું કાલે ઉઠીને શું થશે, આ દેશે એની માટે શું કર્યું, એવો પ્રશ્ન પૂછવાની એને આઝાદી નથી. જો એવો પ્રશ્ન પૂછશે તો તમે એને દેશદ્રોહી કહી દેશો. તો આ ગરીબ હરચરણ છે એ શા માટે આ દેશનું રાષ્ટ્રગીત ગાય છે? આ એક વાસ્તવિક ચિત્ર આપણી આગળ લેખકે મૂક્યું. હવે આગળ લેખક અગેઇન એક નઝીમ ઇઝગાઇલ કરીને એક ઇંગ્લિશ પોએટ છે, ધ પેટ્રોઇટ, આપણા ભારતીય જ છે પરંતુ એમને એ અંગ્રેજીમાં કવિતાઓ લખી છે અને એ કવિતાનું ટાઇટલ છે ધ પેટ્રોઇટ, ધ દેશભક્તિ. આની અંદર એમને કટોકટી, ઇન્દિરા ગાંધીએ જે કટોકટી લગાવેલી અને એ વખતે જે દેશની મજાક ઉડાવેલી, રાષ્ટ્રવાદની જે મજાક ઉડાવેલી, આ મજાક ઉપર કટાક્ષ કરતો એમને આખી કવિતા લખી છે. તો લેખક એ કહે છે કે એ કવિતા આજે પણ એટલી જ રિલેવન્ટ છે, બરાબર? આજે પણ આપણા રાષ્ટ્રનો, આપણી દેશભક્તિનો, આપણે લોકોને ભ્રમમાં રાખવાનો આ નેતાઓ જે ખેલ ખેલી રહ્યા છે. તો એક બાજુ તમે ગાંધીની અહિંસાના દાવા કરો છો અને તમે ગાંધીના ગુણગાનને બદલે ગાંધીને ખરાબ કહીને એને ગાંધીની જ હિંસા કરો છો. તો આ પ્રકારના ભ્રમમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ એવું લેખક કહે છે કે આ દેશનો યુવાન છે એને શું કરવું છે? એ એવું કહે છે કે આ દેશનો યુવાન છે એને ખબર છે કે આપણો પ્રાચીન ભારત છે એ બહુ જોરદાર હતો અને લેખક કહે છે હું તો કહું કે પ્રાચીન ભારતીય જ્ઞાન 200% વધારે સારું હતું, પરંતુ આજે આપણા દેશનો યુવાન છે એ એને કેમ નથી અપનાવતો? આ એ વાસ્તવિકતા છે. આ રીતે એમને આખા લેખમાં બધા કટાક્ષ કર્યા છે. મૂળ વસ્તુ આપણે આમાંથી શીખવાની હતી કે પ્લેઝર પ્રિન્સિપલ અને વાસ્તવિક સ્થિતિઓ વચ્ચે કંઈક અંતર છે. અને છેલ્લે લેખક કહે છે કે 2047માં આપણે પ્રશ્ન પૂછવો પડશે કે શું આપણે 2047માં પણ આ હરચરણ છે, જે ગરીબ વ્યક્તિ છે, એને વિકસિત કરી શક્યા હોઈશું ખરા? શું આપણે સ્વચ્છ ભારત અભિયાન માટે 2014માં જે રીતે આપણે એક આહવાન ઉપાડ્યું કે આપણે આખા ભારતને સ્વચ્છ કરી દેવું છે, પરંતુ મારા ને તમારા ઘર આગળ આજે કચરો પડ્યો હોય તો આપણે નગરપાલિકાવાળાને શોધવા જવા પડે છે, એમને હજારો ફોન કરીએ પણ એક ફોનનો સરખો જવાબ નથી આવતો. તો શું આપણે સ્વચ્છ ભારત ખરેખર કરી શક્યા છીએ ખરા? અને આપણે આજે જે દાવાઓ કરીએ છીએ શું 2047માં પૂરા થશે ખરા? તો આ વાસ્તવિક પ્રશ્નો પર આપણે ચિંતન મનન કરવું જોઈએ. આપણે ખરેખર આઝાદ થયા હોઈએ તો આ તર્કબદ્ધ રીતે વિચારવું જોઈએ. આ રીતે આ આર્ટિકલ પણ અહીંયા પૂર્ણ થાય છે. આશા છે કે આ ડિસ્કશન છે એ તમને તમારી ક્યાંક એક્ઝામમાં, જીવનમાં ઉપયોગી થઈ પડે. ફરી મળીશું. કાલે રવિવાર છે, કાલે રજા રહેશે. સોમવારે મહત્ત્વના આર્ટિકલ સાથે. ત્યાં સુધી આપની તૈયારી ખૂબ સારી રીતે ચાલતી રહે. આજના આઝાદીના પર્વને આપ સૌ ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરો એવી આશા સાથે. જય હિન્દ.